તો રેડી છે આપણી આ ગ્રીન ટી વાળી રેગ્યુલર ટી. જય શ્રી કૃષ્ણ બધાને, વેલકમ બેક ટુ અવર જર્ની. ચાલો આજે આપણે ચાની જર્ની બતાવીએ. આ આખો પૂરો મગ નથી, પોણો મગ પાણી, પોણો મગ દૂધ, ચા, આ સાકર પાવડર. અમે ખાંડ નથી વાપરતા. સાકર પાવડર એ બહુ ઓછા પ્રમાણમાં નાખવા હોય તો જ મરી પાવડર. આ આદુ છે ક્રશ કરેલો, અને આ ગ્રીન ટી લીલી ચા મારે કુંડામાં મેં વાવેલી છે, એટલે આ તમને બતાવવા માટે મેં લાંબા પાંદડા તોડ્યા છે. બાકી હું હંમેશા આ ધોઈ ડબ્બો ભરી કટ કરીને ફ્રીજમાં આવી રીતે રાખી દઉં છું, એટલે ચામાં નાખવા થાય. પણ આજે હું અલગ રીતે તમને ચા બનાવી અને બતાવીશ કે એનાથી જરાય તમને ગેસ કે એસિડિટી નહીં થાય, એ રીતે આપણે બનાવશું. તો જોજો. આ પાણી મૂકી દઉં છું એક બાજુ, અને એક સાઈડ આપણે આ દૂધ ગરમ કરવા મૂકી દઈશું. બે એક સાથે નાખવાના નથી. ચા એમાં જોતા પ્રમાણમાં સાકર પાવડર અથવા તો ખાંડ, તમે ખાંડ ખાતા હોય તો ખાંડે. સાકર હું પ્રમાણમાં બહુ જ ઓછી નાખું છું. ચાની ભૂકી જેવી ભાવતી હોય, કડક, માફક, એ તમને તમારા ટેસ્ટ પ્રમાણે. આપણે કઈ ભૂકી વાપરીએ છીએ ચાની એના ઉપર પણ આધાર રાખે છે. પણ મેઇન ટ્રીક છે એ તમને હું હવે બતાવીશ. જો આ બે ગેસ મેં ચાલુ કરી દીધા. એક બાજુ મારા આ ચાના કેનના હેન્ડલ તૂટી ગયા છે, પણ હવે મને રિપેર કરાવવા જવાનો ટાઈમ નથી મળતો, હવે કરાવી લઈશ. પછી આ આદુ એ જેટલો માફક આવતો એટલો, પણ હું થોડોક વધારે, અત્યારે ચોમાસાના દિવસો છે તો વધારે આદુ નાખીશ આમાં. અને આ ગ્રીન ટી, આ લીલી ચા, એ આ પાણી ઉકળવામાં જ આપણે નાખી દઈશું. હવે આ એકદમ ઉકળી જાય, આનો એકદમ ઉકાળો આવી જાય, બધું એક રસ થઈ જાય, અને આ દૂધનો ઉફારો આવી જાય, પછી હું તમને બતાવું કેવી રીતે કરવું. એ જો આ આપણું દૂધનો ઉફારો આવી ગયો છે, એટલે ગેસ બંધ કરી દઉં છું, અને ચા પણ ઉકળી ગઈ છે એટલે બંધ કરી દઉં છું. આ દૂધ આપણે સીધું આ ચામાં રેડી દેવાનું છે, બસ. હવે આને ઉકાળવાનું નથી. આ તમારે જેવી પછી કડક નહીં તો આપણે ખ્યાલ આવી જાય ચાની ભૂકી જોઈ લો. હવે મેં ગેસ બંધ કરી દીધા છે બે, કારણ કે દૂધ અને પાણી ને ચા ને બધું ભેગું ઉકાળીએ એનાથી જ ગેસ એસિડિટી થાય. એ મને અમારે અહીંના વૈદ છે એણે કીધું હતું કે એવી રીતે ઉકાળેલી ચા કોઈ દિવસ નહીં પીવાની. એક સાઈડ પાણી ઉકાળી લેવાનું, એક બાજુ દૂધ ગરમ કરી લેવાનું. પછી હવે આમાં પછી ચા ઉકળી જાય એટલે ગેસ બંધ કરી, દૂધનો ગેસ બંધ કરી એમાં નાખી, અને તમે લોકો એકવાર આ ચાની ટ્રાય જરૂર કરજો. ચાલો હવે હું ચા પીતા પીતા તમારી સાથે વાત કરું. તો રેડી છે આપણી આ ગ્રીન ટી વાળી રેગ્યુલર ટી. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય શ્રી કૃષ્ણ, બાય બાય, થેન્ક યુ. ચાલો ચા પીવા.